ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18મો મોક્ષ સંન્યાસ યોગ. આજે શ્લોક ક્રમાંક 21. આ શ્લોકમાં ભગવાન રાજસ જ્ઞાનનું વર્ણન કરે છે. તો ચાલો આપણે સૌપ્રથમ શ્લોકના માધ્યમથી જોઈએ ભગવાન શું કહે છે. શ્રી ભગવાન ઉવાચ પૃથક ત્વેન તુ યજ્ઞાનં નાના ભાવાન પૃથક વિધાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્જ્ઞાનં પ્રીતિરાજસમ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, પરંતુ જે જ્ઞાન સકળ ભૂતોમાં જુદી જુદી જાતના અનેક ભાવોને જુદા જુદા સ્વરૂપે જાણે છે, એ જ્ઞાનને તું રાજસ જાણ. શ્રી રામસુખદાસજી મહારાજ કહે છે, રાજસ જ્ઞાનમાં રાગની પ્રધાનતા હોય છે. રજો રાગાત્મકમ વૃત્તિ અધ્યાય 14માં આવી ગયો ને. રાગનો એ નિયમ છે કે તે જેમાં આવી જાય છે તેમાં કોઈના પ્રત્યે આસક્તિ પ્રીતિ ઉત્પન્ન કરાવે છે અને કોઈના પ્રત્યે દ્વેષ પેદા કરાવી દે છે. આ રાગને કારણે જ મનુષ્ય, દેવતા, યક્ષ, રાક્ષસ, પશુ, પક્ષી, કીટ, પતંગ, વૃક્ષલતા વગેરે જેટલા પણ ચરાચર પ્રાણીઓ છે તે પ્રાણીઓની વિભિન્ન આકૃતિ, સ્વભાવ, નામ, રૂપ, ગુણ વગેરેને લીધે રાજસ જ્ઞાનવાળો મનુષ્ય તેઓમાં રહેવાવાળા એક જ અવિનાશી આત્માને તત્વથી અલગ અલગ સમજ છે. મહારાજ કહે છે કે એ જ રીતે જે જ્ઞાનથી મનુષ્ય અલગ અલગ શરીરોમાં અંતઃકરણ, સ્વભાવ, ઇન્દ્રિયો, પ્રાણ વગેરેના સંબંધથી પ્રાણીઓને અલગ અલગ માને છે તે જ્ઞાન રાજસ કહે છે. રાજસ જ્ઞાનમાં જડ ચેતનનો વિવેક નથી હોતો. મહારાજ કહે છે કે ક્રિયા અને પદાર્થ આ બંનેને સત્તા આપીને તેમની સાથે રાગપૂર્વક સંબંધ જોડવાથી બધું અલગ અલગ દેખાય છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજ્ઞાનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ.